પંખીના માળા જેવું ગામ સાયલાની મહેલમાં બીજો બનાવ બની ગયો કે સાયલાના સીમાડાની માથે વાઘરીના દીકરાએ ડંગો વાળ્યો જેનું ભગલો અણદો નામ હતું ભાઈ. સાયલાનો રાજા લાવ લશ્કર લઈ અને વાઘરીના ડંગે આવીને ભગલાને કીધું, ભગલા તું કોને પૂછીને આયા રેસ બાપ? ત્યારે એક વાઘરીનો દીકરો બાપુના પગ પકડીને રાજાના પગ પકડીને એમ કીધું, રાજન મારાથી ભૂલ થઈ ગઈ, મેં કોઈને પૂછ્યું નથી બાપ. અને ત્યારે રાજાએ કીધું કે ભલે ભગલા તું મારા સીમાડાની માથે રે ખરો, પણ પેલા મને કરવેરો આપ બાપ. અને તેથી એક વાઘરીનો દીકરો ભગલો આંખની માલપા આહુડા પડી જાય, રાજાના પગ પકડીને એમ કે બાપુ મારે તમને કરવેરો દેવા માટે મારા ડંગાની માલપા એક રૂપિયો નથી, મારે તમને કરવેરો શેનો આપો બાપ? આ તો ભાઈ રાજા વાજા અને વાંદરા ભાઈઓ પોતાના પ્રધાનને હુકમ કર્યો કે કદાચ ભગલા આગળ કરવેરો દેવા માટે જો પૈસા ન હોય તો એના ફરજાની માલપા જે ભગર નામની ભેહ બાંધી અને આપણા રાજ દરબારમાં લઈ લ્યો બાપ. મિત્રો કહેવાનો મારો ભાવ નથી કે આ વાઘરીની ભક્તિ કેવી ઈ તમે જોવો ખાલી. અત્યારે આપણા ઘરમાં હોનું ઝવેરાત દાગીના પૈસા લૂંટવા વાળા બધું લૂંટીને વિયા જાય. કદાચ આપણે ગમે એટલી માનતા કરવી, ગમે ત્યાં માથા પસાડવી તો એ કાંઈ પાછું નથી આવતું. પણ આ વાઘરી ભગલો રાતના 12 વાગે એટલે ભગલાએ પાણી પીવાનું બંધ કરી દીધું. એટલે રાતના 12 વાગ્યા ને ત્યાં તો ગોવા રણનું રૂપ લઈને માં મેલડી માથે દૂધનું બોખેણું લઈને ભગલા આવીને એમ કે ભગલા હું તો શોક જાગેશ. કોણ આયા તો બીજું કોણ હોય? એ મારા દીકરા હું તારા વાઘરિયા વસીની તારી હવા વેતની કાઢી નાંગણી આવી બાપ. આજ મારા ભગલાએ હવારનું પાણી નથી પીધું ને બાપ, તો આજ મારા ભગલાને દૂધડા પાવાવી બાપ. અને તેથી ભગલાની આંખની માલપા દડ દડ આહુડા પડી ગયા ને એમ કીધું કે મળી આજ સાયલાનો રાજા મારી ભગર નામની બહેને લઈને વિયો જો માં. એ મળી મારી ભગરને લઈ ગયો ઈ વાતનું મને દુઃખ નથી, મને દુઃખ એક વાતનું રહી ગયું કે જે મારી ભગર હતી ને એને હાંજનું ટાણું થાય હું દોવા બેહતો ઈ બોખેણાની માલપા જે કાંઈ દૂધ થાતું સાયલાના બજારમાં વેચવા જતો ઈ દૂધના પૈસા આવી પૈસાનો લોટ લેતો ને મારા નાના નાના ભૂલકાનું પેટ ભરતો માં. તેથી માં મેરડી મિત્રો મને તો ઈ વિચાર થાય કે ઈ વાઘરીની તાકાત એવી શું છે કે એના ડંગે ઠેઠ માતાજીને ધક્કો ખાવો પડે ભાઈ. અત્યારે ઘણા ડાફડાની પથારીઓ કરે, ફલાણું કરે, ઓલું કરે, પણ છતાંય માતાજી નથી આવતા. અને તેથી માં મેલડી ભગલાની માથે હાથ મૂકીને એમ કે ખમા મારા ભગલા દૂધડા પી લે બાપ. અને ઈ ભગલાની આંખની માલપા દડ દડ સતાર આહુડા આડા જાય એમ કે મળી આજ મારી ભગર નામની ભેહ વહી ગઈ, મને દૂધડા નો ભાવે માં. પણ એ મારી વાઘરિયા વસની દેવી જ્યાં લગી મારી ભગર નામની ભેહ નો પાછી આવે ને ત્યાં લગી હું તો પાણી નો પીવું, પણ મારા ઘોડિયાની માલપા 6 મહિનાનો દીકરો રહ્યો એના મોઢાની માલપા પાણી નો મૂકું બાપ. આવી વાઘરીની ભક્તિ હતી કે 100 મહિનાના ઘોડિયામાં દીકરા 6 મહિનાના હોય એના મુખની માલપા પાણી જળ બધું મુકાવી દે બાપ. તેથી માં મેરડી કે શું કે અરે दूध पी ले पगला, ये दूध पी ले पगला, ये पगलानी देवी, ये जानदानी देवी. ये दूध पीड़ा लावी, ये दूध पावा
પીલે ભગલા માર બાળા હું મેલડી મયારણ બનું રે મયારણ બનું અરે દૂધ પીલે પગલા માર બાળા હું મેલડી મયારણ બનું રે મયારણ બનું એ તારી મયારણ બનું એ તારી ગોવારણ બનું એ દૂધ પીલે પગલા દૂધ પીલે પગલા ખમા તમે જાજી જીવાયું બાપ કે સાયલાનો રાજા તારી ભગર નામની ભેહીને ભલે લઈ ગયો બાપ પણ હાંજનું ટાણું થાય એને દોવાનું ટાણું થાય અને સાયલાના સિપાહીઓ એમ કહેવાય બોખેણું લઈને દોવા બેહે પણ તારા ડંગાની માલપા તારી ભગર રહે ઈ દૂધના બોખેણા ભરે પણ સાયલાની માલપા જો સાયલાનો રાજા દોવા બેહે અને દૂધની બદલે જો લોહીના બોખેણા નો ભરું તું આજ તારી વાઘરિયા વેસીની દેવી મેલડી નો કહેવાય બાપ હે એ સંતણ લોયા તુજે એ ભાગર લોયા તુજે સંતણ લોયા તુજે એ ભાગર લોયા તુજે હાથ સાંભળી પોતાની દેવી એમ કહેવાય સાયલાના રાજ દરબારોની માલપા જઈ અને ભગર નામની બહેને લઈને વાઘરીના ડંગે આવીને ભગલાને ઉઠાડીને કે લે ભગલા તારી ભગર બાપ ભગલો ઉભો થાય બેઠો થઈ અને ભગર હામી નજર કરીને એમ કે માડી હજે તને નો માનું માં કેમ કે જ્યારે સાયલાનો રાજા મારી ભગરને લઈ ગયો ને ત્યારે એને મોઢે સિકલું બાંધ્યું બાપ ખરેખર જો મારી વાઘરિયા વંશની મેલડી હોય ને તો પેલા તો ઈ સિક્યું લઈ આવે પછી મારી ભગર લઈ આવજે બા तुमली बोली ने पानी ला पाने मुने पानी ला पाने रे लूटी हीरा तूने लूटी रे
મારા જગમાલ એ સંદરવાની સોરી મારા જગમાલ જીવન અને જગમાલ બે વાઘરીના દીકરા બે ભાઈ વિચાર કરે કે આપણે આપણી માતાજીના થાપન તો કર્યા બાપ પણ આપણે આપણી માતાજીને અત્યારે મારો બાપલ્યો હાર ચડાવે નવી નવી સુબી લઈ આવે નવા નવા ગલોપ લઈ આવે પણ હકીકતની માલપા માં જગદંબા મેરડીનું હાચું તો મારો બાપલ્યો હીરાગર સંદર્ભો કહેવાય બાપ ત્યારે ઈ વાઘરીના બે ભાઈ વાતું કરે કે મળી આજ આપણે આપણી માતાના બેહણા કર્યા પણ આપણે આપણી માતાજીને સંદર્ભો ચડાવવો પડે બાપ તેથી હાચા સંદર્ભા ધોળકાની માલપા હતા તેથી બે ભાઈ વિચાર કરે કે હાલ આપણે ધોળકાની માલપા ઈ સંદર્ભાની સોરજુ કરવા જાવું છે બાપ બરોબર એમ કહેવાય કે ઝીલણિયા તળાવ આગળ પોગ્યા ને ત્યાં ઝીલણિયા તળાવે એક વાઘરીની દીકરી ધોળકિયા અટકની દીકરી ગોમતડી જેનું નામ માથે બેડા લઈને ધીમે 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 હાલી આવે બાપ જેની માલપા એમ કહે જગમાલની પોતાની મતિ બગડી બાપ માં જગદંબા મેલડીએ ના પાડી રેવા દે મારા જીવન રેવા દે મારા જગમાલ હું મેલડી જેવો ધણી તને ના પાડું છું બાપ અને સતાય જીવન અને જગમાલ હીરાગર સંદર્ભવાની સોરી કરીને આવ્યા તેથી બે ભાઈ વિચાર કરે કે આપણે મેરડીને કયો સંદર્ભ ઓટાડશું બાપ અને તેથી જગમાલ જીવનને કે જીવન આ બે સંદર્ભ રહ્યા ને એની માલપા જૂનો સંદર્ભો જોઈ મેલડીનો ઓટાડ આ નવો સંદર્ભ તો મારે મારી ગોમતડીનો ઓટાડવો છે બાપ તેથી માતાજીએ ના પાડી રેવા દે જીવન રેવા દે જગમાલ મને જૂનો સંદર્ભો નહીં મને તો નવો સંદર્ભો ઓટાડવો પડે બાપ છતાંય માયના ને તેથી માં મેરડી કીધું જા બાપ કદાચ કાલ હવારનો દીવ ઉગે અને ધોળકાની માલપા જાન જો ધોળકાને જેલમાં નો પુરાવું હું આજ વાઘરિયા વસીને મેરડી નો કહેવાય બાપ અને બે ભાઈ જાય તેથી પણ પકડા પણ કેવા પકડા એ પલમાં પકડી લીધા મારા જગમાલ પલમાં પકડી લીધો મારા જગમાલ સોરી મારા જગમાલ એ હીરાગર સંદર્ભની સોરી મારા જગમાલ એ ગોમતીને કાઢી મેલ મારા જગમાલ ગોમતીને કાઢી મેલ મારા જગમાલ લીલુડા રે લીમડાની માયા માં મેલડી ખમા ખમા માં જાજી ખમા એ તારે શેરની છે યશવારી હો મજરો એ મજરો લ્યો ને માણે કોકમાં
બોલ જેમાં જગનમાં મેરડી માતની જય।